મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું મરસી વડા। તો આ આપણે મરચા લીધા છે, આ મોળા મરચા આવે એ મરચા લીધા છે 250 ગ્રામ। અને આ 3 થી 4 બટેટા આપણે બાફીને લીધા છે। અને આ ચમચી 1.5 ચમચી મીઠું લીધું છે આપણે। અને આ આદુ લસણ અને મરચીની પેસ્ટ છે। અને આ 1 ચમચી હળદર લીધી છે આપણે, 1 ચમચી ખાંડ લીધી છે, અને 2 ચમચી લીંબુનો રસ લીધો છે, અને આ લીલા ધાણા લીધા છે, અને આ છાશ લીધી છે। આપણે ભજીયા બનાવશું, ભજીયાની ચટણી બનાવવામાં છાશ જોશે। અને આ સોડા ખાર લીધો છે આપણે 1/2 ચમચી, આ સોસ લીધો છે, અને આ શેણાની દાળ 1 ચમચી લીધી છે, આ અડદની દાળ લીધી છે આપણે 1 ચમચી, અને આ ધાણા જીરું છે, આ ગરમ મસાલો છે, અને આ કાશ્મીરી લાલ મરચું છે। આપણે ઈ ભજીયાની ચટણી બનાવશું એમાં જોઈશે। અને આ બેસન લોટ છે, આપણે જે આ વડાનું ખીરું બનાવવાનું છે ઈ। અને આ સાદો નોર્મલ લોટ છે ભજીયા બનાવવા, આપણે ચટણીના ભજીયા બનાવશું આપણે। તો આ પાણી જોઈશે આપણે આ ખીરું બનાવવા, અને આ તેલ જોઈશે આપણે તળવા। તો આ રીતે આપણે આ મરચાના આમ ફાડા કરી લેવાના છે। આ રીતે આપણે આમ ફાડા કરી લેવાના છે, અને આ જે અંદર આ રગો છે એ આપણે કાઢી લેવાની। આ રીતે આપણે ફાડા કરી નાખવાના છે આ મરચાના। આ રીતે આમ બધી રગો કાઢી નાખવાની, બી અને રગો હોય એ બધું આપણે આમ કાઢી નાખવાનું છે। તો આ રીતે બધા મરચાના આપણે ફાડા કરી લેવાના છે। તો મરચા આ રીતે આપણે બધા મરચાના ફાડા કરી લીધા છે। તો હવે આપણે આનો માવો બનાવશું, અને આને સાઈડ પર મૂકી દેશું ઘડીક। તો આ કાચવેટ લીધી છે, એમાં આપણે આ બટેટા નાખશું બાફેલા। તો આ રીતે હવે આપણે આને દબાવીને ક્રશ કરી લઈશું। તો આ બટેટા આપણે આ ક્રશ કરી લીધા છે। તો હવે આમાં આપણે બધોય મસાલો કરી લેશું। તો આમાં આપણે આદુ ને મરચી ને લસણ ની પેસ્ટ છે એ નાખશું, કારણ કે આ મરચા છે એ મોળા આવે, એટલે આ માવો આપણે બે થોડોક તીખો બનાવશું। અને આ મીઠું નાખશું આપણે થોડુંક આમાં સ્વાદ અનુસાર। અને આ ગરમ મસાલો છે નાખશું, અને આ ધાણા જીરું નાખશું 1 ચમચી, અને આ લીંબુનો રસ આપણે નાખશું 2 ચમચી છે। તો આ ખાંડ નાખશું આપણે, તો હવે આપણે આમાં આ અડદની દાળ ને શેણાની દાળ એ આપણે વઘાર કરીને આમાં નાખવાનું છે, એટલે તો આપણે આ વઘાર કરી નાખશું। તો આ વઘાર્યું મૂકશું, એમાં આપણે તેલ નાખશું, 2-3 ચમચી જેટલું। તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં શેણાની દાળ નાખશું આપણે 1 ચમચી, અને આ 1 ચમચી અડદની દાળ નાખશું આપણે। આમાં હળદર નાખશું આપણે, તો ગેસ બંધ કરશું। હવે આપણે આમાં નાખી દઈશું માવામાં।
તો આમાં લીલા ધાણા નાખશું આપણે. તો હવે આપણે આ મિક્સ કરી લેશું બધું. તો આ મિક્સ થઈ ગયું છે આપણે. તો હવે આપણે આ મરચાં ભરી લેશું. આ રીતે આપણે આ મરચાંમાં માવો ભરવાનો છે. આ રીતે આપણે બધા મરચાંમાં માવો ભરી લેવાનો છે. આ રીતે બધા મરચાંમાં આપણે માવો ભરી લેશું. આમ તો આ રીતે આપણે બધા મરચાં ભરી લીધા છે. આ મરચાં આપણા ભરાઈ ગયા છે. તો હાલો હવે આપણે આ ખીરું બનાવી લેશું. આ લોટ નાખશું આમાં આપણે. અને આમાં મીઠું નાખશું આપણે થોડું. તો હવે આપણે આ ખીરું બનાવી લેશું. તો આપણે આ ખીરું બની ગયું છે. તો આને આપણે હવે ઘડીક સાઈડ પર મૂકી દઈએ. અને હવે આપણે જે આ ભજીયા બનાવવાના છે ચટણીના, તો હવે આપણે એનો ડોયો કરી નાખશું. તો આમાં મીઠું નાખશું આપણે થોડુંક. બીજું આમાં કાંઈ નાખવાનું નથી, ખાલી મીઠું જ નાખવાનું છે. હાવ સાદો જ આપણે લોટ બાંધવાનો છે. તો હવે આને આપણે આ લોટ કઠણ બેગ બાંધવાનો છે. તો આપણે આ રીતનો આવો કઠણ ડોયો રાખવાનો છે, આવો કઠણ. તો હવે તેલ આપણું આવી ગયું છે, એમાં આપણે ભજીયા મૂકી દઈશું. તો આ રીતે આપણે બધા ભજીયા મૂકી દીધા છે. તો આ રીતે આપણે ભજીયા આવા તળી લેવાના છે. આ હવે આ તળાઈ ગયા છે. તો આપણે આને આમાં કાઢી લઈશું બહાર. તો હવે આપણે આ વડા તળી લેશું. આ સોડા ખાર નાખશું આમાં. આ રીતે મિક્સ કરી દઈશું આપણે. તો આ રીતે હવે આપણે આમાં ડોયામાં બોળી અને આમ મૂકવાના છે. આપણે આ રીતે આપણે મૂકવાના છે. આ રીતે આપણે બધા મરચાં બોળી અને અંદર મૂકી દઈશું. તો આ રીતે આપણે બધા તળી લીધા છે. તો આપણે આ તળાઈ ગયા છે વડા. તો હવે આપણે ગેસ બંધ કરશું અને આને બહાર કાઢી દઈશું આપણે. આ રીતે આપણે બધા તળી લીધા છે. તો આ ભજીયા આપણે બનાવ્યા છે ને, એ આપણે આમાં પીસી નાખશું મિક્સર જારમાં. આ રીતે બટકા કરીને નાખી દઈશું આમાં. તો આને હવે આપણે પીસી દઈશું. તો આપણે હવે જોઈ લેશું. તો આ ભજીયા આપણા રેડી પીસાઈ ગયા છે. તો હવે આપણે આમાં કાઢી લેશું.
તો આમાં આપણે હવે થોડું મીઠું નાખશું. અને આ કાશ્મીરી લાલ મરચું છે એ નાખશું આપણે 1.5 ચમચી. અને આ છાશ નાખશું આપણે આમાં. છાશ આ 1 કપ છાશ છે આપણે લીધી છે. તો આ ખાંડ નાખશું આમાં આપણે. તો આને મિક્સ કરશું આપણે. તો આમાં હવે આપણે આ લીલા ધાણા નાખશું. તો તૈયાર છે આપણે આ ભજીયાની ચટણી. તમે ભજીયા બનાવો ત્યારે આ ચટણી તમે જરૂરથી બનાવજો અને ખાજો. ભજીયાની ચટણી. તો આમાં આપણે હવે સર્વ કરશું વાટકીમાં. તો આપણે હવે સર્વ કરી લેશું. આ રીતે આપણે બધાય સર્વ કરી લેશું. તો આ ભજીયાની ચટણી છે અને આ સોસ છે. તો તૈયાર છે આપણા મરચી વડા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા મરચી વડા.